જેમ મંદિરમાં ભાવનાથી ભગવાનના દર્શન કરો છો તેમ પ્રત્યેક માનવ શરીરમાં પણ ભગવાનના દર્શન કરો. તમને કોઈ સ્ત્રી દેખાય, કોઈ પુરુષ દેખાય, એ સ્ત્રી શરીરમાં, એ પુરુષ શરીરમાં એવી ભાવના કરો કે હું જેની પૂજા કરું છું તે મારા ઈષ્ટદેવ આ શરીરમાં બિરાજે છે. જીવનમાં દેવના દર્શન તેને થાય છે જેને દેહમાં દ્રષ્ટિ નથી. માનવ શરીરમાં ભગવાનના દર્શન કરવા હોય તો દેહને છોડશો નહીં. જે દેહને જુએ છે તેને દેવ દેખતા નથી, તે દેવથી દૂર જાય છે. મળમૂત્રથી ભરેલું આ શરીર બહુ જોવાલાયક નથી. આ શરીર ખરેખર બહુ સારું હોય તો તેમાંથી પ્રાણ નીકળ્યા પછી ઘરમાં કેમ સાચવી રાખતા નથી? સાચી વાત છે. જો તે સારી વસ્તુ હોય તો લોકો કેમ ઉતાવળ કરે છે કે જલ્દી કાઢો નહીતર વજન વધી જશે? સાચું કહું, એની અંદર ભગવતની અંદર આગળ આવે જ છે કે સારું છે, ભગવાને આવી રીતનું કર્યું છે, તો લોકો મોં ના છૂટે. બે જાય ને એટલે અંદર કીડા થઈ જાય. જો એ ના થાય ને તો લોકો જિંદગી ઉધી જવાના સાચવી રાખે. અનાજ હોય ને અનાજ એ લોકો વર્ષો ભરી રાખે જો અંદર કીડા ના થાય. પાકી વાત છે. એટલે કે ભગવાને એવી વ્યવસ્થા કરી છે ને કે એ વસ્તુ પછી તમારે નિકાલ કરવો પડે. હા, શરીરની અંદર ભગવાન બિરાજેલા છે, તેથી શરીરની શોભા છે. દેહની શોભા દેવને લીધે છે. દેવના દર્શન તેને થાય છે જે દેહથી દ્રષ્ટિ હટાવે છે, જે દેહનું ચિંતન કરતો નથી. તમે આજથી નિયમ લો કે હું કોઈના શરીરને જ નહીં જોઉં. 100 રૂપિયાની નોટમાં તમે જેમ ભાવનાથી પૈસાના દર્શન કરો છો તેમ પ્રત્યેક માનવ શરીરમાં તમે ભાવનાથી પરમાત્માના દર્શન કરો. તમે જે દેવની પૂજા કરો છો તે દેવ સર્વમાં છે, સર્વશક્તિમાન છે. બોલવાની શક્તિ પરમાત્મા આપે છે, સાંભળવાની શક્તિ ભગવાન આપે છે. અમારે બા શું કે ખબર છે, અમારા ગુરુદેવ અહીંયા ઘરે આવ્યા હતા તો કે આપણે કહો કે આપણે હાથ ભાગ્યો, પગ ભાગ્યો કે આપણે આંખ ફોડીએ તો આપણે તરત એની ઉપર કેસ કરીએ અને લાખો રૂપિયાનો કેસ થાય, પૈસા મળે આપીએ. તો ભગવાને જેને જન્મથી જે રીતે આપી એ કે કેસ ક્યાં જવા જાય? એ વખતે કેમ કેસ નહીં કરવા જાય? એટલે કે આ બધું તમારો દેહ છે ને આખો અવરભાવ છે. અવરભાવમાં તમારે ભૂલીને પરભાવમાં જવાનું. આત્મા છે એ પરભાવ છે, બંને અલગ જ છે. આપણે મિક્સ કરીને ફરીએ છીએ. દેહનો એટલી જ વાર ઉપયોગ કરવાનો કે એને પોષણ મળે અને આપણે એનાથી આત્માનું કામ કરી શકીએ. બાકી બહુ દેહની કેર નહીં કરવાની. અમારામાં એક છે એવું, એક પરથી થયા પરાયા અમે સ્વના સગા થયા. એટલે પરથી તો ગયા પણ અમે સ્વના સગા થયા, કારણ કે થવું જ પડશે. બહુ સરસ શીખી. તમે આજથી જ નિયમ લો કે હું કોઈના શરીરને નહીં જોઉં. 100 રૂપિયાની નોટમાં જેમ તમે ભાવનાથી પૈસાના દર્શન કરો છો તેમ પ્રત્યેક માનવ શરીરમાં તમે ભાવનાથી પરમાત્માના દર્શન કરો. તમે જે દેવની પૂજા કરો છો તે દેવ સર્વમાં છે, સર્વશક્તિમાન છે. બોલવાની શક્તિ પરમાત્મા આપે છે, સાંભળવાની શક્તિ ભગવાન આપે છે. જેના પ્રકાશથી વાણી બોલે છે, કાન સાંભળે છે, તે પરમાત્મા આપણી અંદર છે, તે પ્રકાશમય છે. ઠાકોરજીના શરીરમાં રુધિર નથી, માંસ નથી, તેમનું શરીર કેવળ આનંદથી ભરેલું છે. સચ્ચિદાનંદ રૂપાય. રાખીશું આટલું. જય સ્વામિનારાયણ.